તો ડીસા ફેક્ટરી બ્લાસ્ટકાંડનો જે મુખ્ય સૂત્રધાર છે તેને લઈને ખુલાસો દીપક મોહનાની સટોડિયો હોવાનો ખુલાસો થયો છે। 2024માં દીપક સામે અમદાવાદના ચાંદખેડામાં ગુનો પણ નોંધાયો હતો। તો સટોડિયો છે દીપક મોહનાની સ્ટેડિયમમાં બેસી અને તે સટ્ટો રમાડતો હતો અને 2024માં આઈપીએલ મેચમાં સ્ટેડિયમમાં સટ્ટા બુકિંગ કરતા તે પકડાયો હતો। તો આ મહત્વનો ખુલાસો 2024માં દીપક સામે અમદાવાદના ચાંદખેડામાં ગુનો પણ નોંધાયો હતો। તો દીપક મોહનાની કે જે આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર છે તે સટોડિયો હતો, સ્ટેડિયમમાં બેસીને સટ્ટો રમાડતો હતો। મોહનાની વિશે આ મહત્વનો ખુલાસો થયો છે। જે મુખ્ય સૂત્રધાર છે આખી ઘટનાનો તે સટોડિયો હતો। આ મોટો ખુલાસો છે। 2024માં તેની સામે અમદાવાદના ચાંદખેડામાં ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે। તે સ્ટેડિયમમાં બેસી અને ક્રિકેટનો સટ્ટો રમાડતો હતો। 2024માં આઈપીએલ મેચમાં સ્ટેડિયમમાં સટ્ટા બુકિંગ કરતા તે પકડાયો હતો।